એ આખા ગામના લોકોને ભેગા થઈ અને અમને 25 થી 30 જણાને માર માર્યો હતો આજથી 30 વર્ષ પહેલા. પણ છતાં જમીન અમે મૂકી નથી અને હજી પણ સંઘર્ષ કરીએ છીએ અને વાવીએ છીએ. તકલીફ એક એવી છે કે આજ સુધી એ મંડળીની માપણી કરવામાં નથી આવી કે એ જમીન તમને કાયદેસર તમે વાવી શકો, તમને સોંપણી આપવામાં આવે, ખાતે કરવામાં આવે. આજ સુધી એ વસ્તુ કરવામાં નથી આવી. પણ જે રમેશભાઈએ જે કામ કર્યું કે પંકજભાઈ, હું પણ જે કામ કરું છું, તમે પણ સામાજિક કાર્યકર્તા છો, મને સાથ અને સહયોગ આપો. તો અમે પણ એમને સાથ અને સહયોગ આપ્યો અને અમરેલી જિલ્લાની અંદર જ્યારે એમણે ધરણા પ્રદર્શન કર્યા અને અમે સાથ અને સહયોગ આપ્યો. સાથીઓ, હજે કાલ સુધી માપણીની વાત હાલતી હતી, પણ રાતે જેમ કેરીની અંદર સાંધી પડે એવી રીતે પાછી સાંધી પડી અને માપણી રોકવામાં આવી છે. કોણે રોકવામાં આવી છે, શું કામ આપી છે, એ પછીનો પ્રશ્ન થશે. પણ હું એમ કહું છું કે કોઈ વ્યક્તિનો અગર એક વ્યક્તિનો અગર પ્રશ્ન હોય છે તો એમાં અમે 29 સભ્ય છીએ, 29 સભ્યને હેરાન ન કરાય. તમારે એક વ્યક્તિ હાટું થાય અને 29 સભ્યો 30 વર્ષથી સંઘર્ષ કરે છે. 2 વીઘા જમીન છે અને બીજું જે ડુંગરાઓ છે એમાં માગ કરે છે. પણ છતાં એને એટલો બધો શું દુખાવો છે કે આજની તારીખમાં માપણીનું ફાઇનલ થઈ ગયું છે, માપણી કરવાની છે. 30 વર્ષથી અમે સંઘર્ષ કરીએ છીએ, છતાં એ જમીન કબજો કેમ નથી ફાઇનલ થતો, કેમ અમારા ખાતે નથી ચડતો? એટલા માટે જિગ્નેશભાઈ છે, રમેશભાઈ છે કે એની કોશિશ કરો કે ભાઈ જમીન ખાતે કરવામાં તમને વાંધો શું છે? 29 સભ્ય ફાઇનલ હતા, પણ એમાંથી પણ રાત્રે આખો માલટો ફરી ગયો અને એમ કહે છે કે જે છે એ બેઠે તાળે પતાવી ગયો. સાથીઓ, સંઘર્ષ કર્યા વગરનું કોઈ પણ કાર્ય સિદ્ધ નથી થતું. સંઘર્ષ કર્યા વગર કોઈ પણ વસ્તુ મળતી નથી. હું પણ અમરેલી જિલ્લાની અંદર બહુજન મુક્તિ પાર્ટીમાંથી સાંસદની ચૂંટણી લડી ચૂક્યો છું. 2621 વોટ પણ મને મળ્યા છે. પણ સમાજ સાથે રાજકારણ નથી કરતો ક્યારે. સમાજ સાથે રાજકારણ હોવું પણ ન જોઈએ, કારણ કે સમાજ હજારો વર્ષોથી ગુલામ છે અને હજી પણ સંઘર્ષ કરે છે. અને ગામડાઓની પરિસ્થિતિ હું જોઉં છું કે પોતાના કબજા હોવા છતાં પણ એને વાવવા નથી દેતા. હમણાંની 2 વર્ષ કે 5 વર્ષની આપણે જોઈએ, જિગ્નેશભાઈ મેવાણી અહીંયા જમીન અપાવી પીપળવાની અંદર, કોણ વાવવાઈ ગયું? જમીન આપવાના છે, વાવવાના થોડા છે. આવા તો આપણે જ આવવું પડશે ને. અગર માથું જ આપવાના નથી તો માલ ક્યાંથી મળવાનો છે? જમીન જોઈએ છે, રોજગાર જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, પણ જ્યારે કોઈ મેદાનમાં ઉતરે છે ત્યારે કોઈ મેદાનમાં નથી હોતો. આગળ એક ભોજનનો કાર્યક્રમ રાખો તો બહુજન મટી બહુજન સમાજ થઈ જશે. પણ જ્યારે સમાજની ઉપર કોઈ